ગત મોડી રાત્રે નાવલી નજીક લાકડાના પીઠામાં તથા બોરસદ માર્ગ ઉપર ફર્નિચરના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। આણંદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ગત મોડી રાત્રે આણંદ નજીક આવેલ નાવલી પાસે આવેલા લાકડાના પીઠામાં તથા બોરસદ માર્ગ પરના ફર્નિચરના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાની જાણ આણંદ ફાયર વિભાગને થતાં બંને ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો। प्राप्त विगतो अनुसार शहर नजीक आवेला नावली गाम पासे लाकडाना पीठा में गत मोड़ी रात्रे अचानक ज आग भभूकी उठता दौड़धाम मची जवा पामी हती। ज्यारे बोरसद मार्ग पर आवेल शिव फर्निचर खाते आग लगता आणंद फायर ब्रिगेड ने जाण कराता फायर विभागना अधिकारी धर्मेश गौर सहित फायर विभागनी टीम घटनास्थळे पहोंची आग पर पाणीनो मारो चलावी काबू मेळव्यो हतो। बंने स्थळे लागेल आगना कारणे लाखोनुं नुकसान थयानो अंदाज सेववामां आवी રહ્યાનું પણ જાણવા મળે છે। વધુમાં મળતી વિગતો મુજબ નાવલી ફર્નિચર બનાવવાના ગોડાઉનમાં આગ લાગેલ હતી, જેમાં તેની બાજુમાં જ આવેલ પોલ્ટ્રી ફાર્મમાં ઘણી મોટી સંખ્યામાં પક્ષીઓના પણ મોત થયાનું જાણવા મળ્યું છે। મારું નામ ધર્મેશભાઈ ગોર છે। હું આણંદ ફાયર બ્રિગેડમાં સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। નાવલી ગામે પીઠાનીમાં જે આગ લાગેલી એવો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડની એક ગાડી તુરંત અહીં આગળ આવી ગયેલ અને અહીં આગળ આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરેલ। પણ તે દરમિયાન આ એક ફર્નિચર બનાવતું એટલે એકદમ સૂકું લાકડું હતું, આગની વિકરાળ સ્વરૂપ લઈ લીધેલ। તેથી અમારા બીજી ફાયરની જરૂર પડેલી। 3 બીજા ફાયર ફાઈટર અહીં આવેલા, ટોટલ 4 ફાયર ફાઈટર આવીને પાણીનો મારો મારીને આગ સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી આપેલ છે। તેમ છતાંય પણ પાછળ બાજુમાં એક પોલ્ટ્રી ફાર્મ હતું, ત્યાં આગળ અંદાજિત 200 થી 300 જેવા મરઘાને મૃત થયેલ છે શેકાઈ જવાથી ગરમીને લીધે, એવું જાણવા મળેલ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।